નવસારી સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને ડીજીપી શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 91 કરોડ રૂપિયાથી વધુની સાયબર ફ્રોડ છેતરપિંડીનો ભેદ કર્યો છે। નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારીના એરુચા રસ્તા પાસેથી 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં લખવિંદરસિંહ ઉર્ફે સરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીનો સમાવેશ થાય છે। પોલીસે જ્યારે આરોપીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી। તપાસમાં પોલીસે કુલ 43 જેટલા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 7 જેટલી પાસબુક સાથે આરોપીઓ પાસે 10 જેટલા સક્રિય બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યું છે। NCCRP પોર્ટલ અને હેલ્પલાઇન નંબર 1930 પર એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 110 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। પ્રાથમિક તપાસમાં આશરે 91 કરોડ અને 54 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર લખવિંદરસિંહ અને છેલ્લા 1.25 વર્ષથી આ કાળા કારોબાર સાથે સંકળાયેલો હતો। જી સર જી ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની કરેલી શરૂઆતના ભાગરૂપે માનનીય સુરત રેન્જ આઈજી સાહેબ તરફથી મળેલી સૂચના ઉપરથી સાયબર ક્રાઇમ પોલીસને કામ કરવા માટે કહેલું હતું, જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસને એક મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુચા રસ્તા પાસેથી લખવિંદર સરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ લોકોની અટકાયત કરી એમના ઘર, ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે। આ ઉપરાંત 7 જેટલી પાસબુકો બનેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930 થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। આ બંને આરોપીઓની અત્યારે હાલ અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે। આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, તેવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે। કેટલા વર્ષથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા? અત્યારે હાલ કરેલી પૂછપરછમાં એને માહિતી આપી છે કે છેલ્લા લગભગ 1.25 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેને પાસેથી મળેલા બેંક એકાઉન્ટ, એના બીજા મોબાઈલ ટ્રાન્ઝેક્શન વગેરેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે, જેથી એ ખરેખર કેટલા સમયથી આની સાથે સંકળાયેલા હતા તે બાબતની ચોક્કસ માહિતી મેળવી શકાશે। આ મુખ્ય જે આમાં કોણ હતો માસ્ટર, કઈ રીતના કેવા લોકો સાથે સંપર્કમાં રહે? અત્યારે હાલ અટક કરેલા લખવિંદરસિંહ આના મુખ્ય ષડયંત્રકાર છે। આ ઉપરાંત એની ઉપરની અને નીચેની બંને ચેનલોની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે, જેટલા પણ આરોપીઓ છે, તે તમામને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉજાગર કરવામાં આવશે। હાલમાં સાયબર ક્રાઇમે પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા છે, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, ફ્રોડના પૈસા ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ ગેંગમાં બીજા કયા ગુનેગારો સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે। આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવશે। ઉમેશ સોની, નવસારી।